કેમ છો મિત્રો? અત્યારે જોકે એક મેટરમાં એક ભાઈનો કોલ આવેલો અને અમરેલી સિવિલ હોસ્પિટલની અનુસંધાને એમનો કોલ આવેલો કે એમણે એક બેન છે, એમની કોઈ દીકરી છે, એ ભાઈની જેમનો મને કોલ આવ્યો હતો. એમનું કહેવાનું એમ છે કે ડિલિવરી માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ એટલે કે દાખલ કરવામાં આવેલા. દાખલ કરતા એમને કોઈ બાળકનો જન્મ થયો, પણ આ કોઈ ઢોરમાં પણ ના હાલે એવા ડોક્ટર ન્યા છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં. અને આ ડોક્ટરને પણ કસાઈથી ખતરનાક કામ કરી રહ્યા છે. એ બેનને ટાંકા લીધા લગભગ 17 થી 18 ડિલિવરી પછી. તો એમને કન્ટિન્યુ પીડા એટલી હતી કે એની વાત જવા દો. તો બીજી જગ્યાએ પ્રાઇવેટમાં દેખાડતા એવું એમાં નક્કી થયું અને એ બેનના પેટમાંથી કપડું કાઢ્યું, જે સાફ કરવાનું કપડું આવે ને પેટની અંદરથી કાઢ્યું. એટલા તો આ હોશિયાર ડોક્ટરો છે અમરેલી સિવિલના. એટલે ગરીબ પરિવાર અને ગરીબ દર્દી જેને કોઈ સુવિધા ન હોય એ સિવિલમાં જતા હોય, પણ સિવિલના ડોક્ટરની અવારનવાર ફરિયાદો આવે છે, સિવિલ હોસ્પિટલની ફરિયાદ આવે છે અને અવારનવાર આવા કાંડ કરી અને લોકોના જીવ છે ને જોખમમાં મૂકે છે. એટલે હવે હદ થઈ ગઈ છે આના ત્રાસની. આગળ પણ હવે નક્કી કરવાનું છે અને ખરેખર ફરીવાર આંદોલન કરવાની જરૂર પણ પડશે. એટલે વિડીયો એટલા માટે બનાવ્યો કે ખરેખર લોકો જોઈ અને આવા ડોક્ટરને, જે તે સંસ્થાને પણ વિનંતી કરું છું કે આવા ડોક્ટરને હાંકી કાઢો. લોકોના, ગરીબ માણસોના જીવ એ જોખમમાં મૂકે છે અને ફરીવાર આવું બને નહીં. એટલે ઓડિયો ક્લિપ છે મિત્રો, તમે સાંભળો. ત્યાર પહેલા મારી સાથે એવા મારા સાથી મિત્ર કોળી સમાજના અમરેલી જિલ્લાના પ્રમુખ, એમને પણ સિવિલ બાબતે 2 શબ્દ કેવા છે, એને કેવો અનુભવ થયો છે તે સાંભળો મારા મિત્ર હાર્દિકભાઈ સોલંકીના મુખે. નમસ્કાર મિત્રો. એક જ મિનિટ હો ભાઈ. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક સોલંકી. જેવી રીતે ભરતભાઈ જે વાત કરી કે સિવિલની અંદર ઢોર આ ડોક્ટરોને ઢોર પણ આપણે ન કહી શકીએ એવી બુદ્ધિના એની અંદર જે ભેગા કર્યા છે ડોક્ટરો, જે હજી હમણાં તમને થોડા દિવસ પહેલા ખબર હોય તો થોડા દિવસ પહેલા હમણાં અંધાપા જે આખું ઘણા બધા લોકોના ઓપરેશન કરીને આખો જે એમની રોશની જે છીનવી લીધી એ આ ડોક્ટરો છો. તો જ્યારે અમરેલીની આ જે સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે આઈસીયુમાં એક વ્યક્તિના પર ડેના 4500 રૂપિયા લેવામાં આવે છે. તો વિચાર કરો મિત્રો કે આ એક સંસ્થા હોય છે કે જે સરકારી હોસ્પિટલ કહેવાય, તો એમની અંદર જે 4500 રૂપિયા લેવામાં વસૂલ કરવામાં આવે છે અને ત્યાં કોઈ સારો વ્યક્તિ તો કોઈ સિવિલમાં આવતો જ નથી. જ્યાં કોઈ હોય તે મજૂર વ્યક્તિઓ ત્યાં આવતા હોય છે ને એમની પાસેથી 4500 રૂપિયા પર ડેના વસૂલ કરવામાં આવે છે. અને એવી જ રીતે ત્યાં સિક્યુરિટીનો ત્રાસ પણ એટલો હોવાથી કે બહારના દર્દીઓ હોય એમને ટાઈમે અંદર નથી જવા દેતા, હારે રહેવા નથી દેતા. આટલો બધો સિવિલનો ત્રાસ હોય છતાં કોઈ સિવિલનો કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નથી, અથવા તો કોઈને જવાબદાર કોઈ વ્યક્તિ ન હોય એવું થઈ જતા. અને આજે અત્યારે ભરતભાઈ જે વાત કરી કે એક ભાઈને જે ડિલિવરીની અંદર કપડું રહી ગયેલું ઓપરેશન વખતે, તો આવા બધા બનાવો બની જતા પણ કોઈ સિવિલની કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તો આના આગળના હવે જે કઈ ભરતભાઈ કે રીતે આગળનું જે કઈ કરવાનું થશે એ તમને ભરતભાઈ જણાવશે. પણ આજે અત્યારે જે અંદર જે સિવિલની અંદર જે 4500 રૂપિયા જે ઉઘરાવવામાં આવે છે પર ડે આઈસીયુના, એ બંધ થાય અને એ બારામાં સિવિલની અંદર જે કઈ મળવાનું થશે એ પણ તમને આગળ ભરતભાઈ કહેતા રહેશે વિડીયોના માધ્યમથી. આ મિત્રો એટલે ખરેખર ત્રાસ વધતો જાય છે ગરીબ માણસોને. અને આ ઓડિયો ક્લિપ મિત્રો હું નાખું છું, તમે સાંભળો કેટલી ગંભીર બેદરકારી આ લોકોએ રાખી છે. અને આ લગભગ ડોનેશન વાળા જ હોય છે, પૈસા ભરીને ડોક્ટર પોતાને ખાલી આગળ ડોક્ટર લગાડવા માટે લોકોના જીવ છે એ જોખમમાં મૂકતા હોય છે. અને આને ટૂંક સમયમાં જ અમે આ ડોક્ટર કેવા છે કેવા નહીં એની રૂબરૂ પણ મુલાકાત કરવાના છીએ અને એના કાયદાનું ભાન પણ કરાવીશું. મિત્રો સાંભળો તમે આ ઓડિયો ક્લિપ. હેલો. હા, સુરેશભાઈ બગડા બોલું પૂંજાપતિથી. બોલો ને ભાઈ. મેં કે મારા કાકા દીકરીને ગયા સોમવારે ડિલિવરી માટે ત્યાં સિવિલમાં લઈ આવ્યા હતા અમરેલી. તો ટાંકા 10-12 આવ્યા છે, નોર્મલ ડિલિવરી થઈ છે. તો હવે કપડું જે તે સમય અંદર રહી ગયું હતું, તો ટાંકા બધા ખુલી ગયા, પાક આવ્યો એનો. અને ફરીવાર અત્યારે ચેકઅપ કરાવ્યું ફરીવાર. એમાં આપણે મને કરવી હોય તો કરવી પડે, બેદરકારી કરી એટલે. તો તમે કયો એટલા વાગે અમારા કાકા ની હવે આવે એટલે હું કપડું હું રહી ગયું અંદર, કપડું પેટમાં રહી ગયું. એટલે મારા કાકા ને આપું. કોણ? હાલો. હા હા
બોલો. એ હોમ મારે ડિલિવરી માં ગયા હતા, એટલે ઓલા રવિવારે ગયા હતા. હોમ મારે 7 વાગ્યે દીકરી નાની થઈ હતી, અને એ લોકો એમ કીધું 10 કલાક તમારે રાહ જોવી પડશે. 10 કલાકના બદલા રાતે આખી વહી ગઈ ને બીજે દી સવારે ડિલિવરી થઈ. એટલે એના અનુસંધાન આ લોકોએ કોઈ ધ્યાન બ્યાન દીધું હોય ન દીધું, રામ ભરોસે આ બધું થયું. એટલે એ બધું શરીર જે ગુપ્તાંગ હોય ને એમાં લગભગ 10 થી 15 ટાંકા આવ્યા, અને એની અંદર જે ઓલું સાફ સફાઈ કરવાનું કપડું હોય ને એ અંદર રહી ગયું. એટલે એ પાક થઈ ગયો. ત્રીજે દી ચોથે દી લગી તો એને એમ કે એટલી પીડા તો હોતી હોય. એની માથે આજે આ હોમ માર છે એટલે 8 દિવસ થઈ ગયા. 3 દિવસ અંદર પાક થઈ ગયેલો, અને ક્યાંય રેવાય ને ભાંભરડા નાખતી હતી દીકરી. એટલે અમે આજે એને દવાખાને લઈ ગયા કે ભાઈ આ બધું શું છે, તો એનું કઈ આપણે કઈ મા બાપ તો કઈ કરી શકે નહીં, જોઈ શકે નહીં. તો દવાખાને લઈ ગયા તો એ અહીંયા લીલિયા ડોક્ટરે એવું કીધું કે અહીંયા કોઈ હાથ નહીં, એટલે તમે જ્યાં લઈ ગયા હતા ત્યાં લઈ જાઓ. તો અમને એવું થયું કે ભાઈ ત્યાં ઘોર બેદરકારી છે, કોઈ ધ્યાન દેતું નથી, રીબાઈ છે, રાયડું નાખે છે, તો આપણે ક્યાંક પ્રાઇવેટમાં જઈએ. તો અમે દામનગર લઈને ગયા અત્યારે આગળ 6 વાગ્યે. એટલે નાના ડોક્ટરો એ બધો કા જોયા ને બધા ઉફીને ખોજો આવી ગયેલો, અને બધા તાકાત તૂટી ગયા કપડાને હિસાબે. એટલે એ બધું અત્યારે સાફ સફાઈ કરીને અત્યારે ત્યાં સારવાર હેઠળ છે, ચાલુ છે, બાટલા ચડે છે. અને એને કીધું 2 દિવસ ન આવ્યા હોત ને તો આ કેસ ફેલ થઈ જાય, કેમ કે આ પોઈઝન આખા શરીરમાં થઈ જાય. એટલે ડોક્ટર જે ટાંકા લીધા, ડોક્ટર કોણ હતો સિવિલમાં સારવારમાં હવે એ તો અત્યારે અમે તો હજી અમદાવાદનગર થી અહીંયા આવ્યા છીએ. એ તો જે દીકરીની એને ડિલિવરી કરી હોય એને ખબર હોય. બાકી આપણે ચિંતા કરવામાં જે કઈ હોય ને એ ડોક્ટર કોણ છે શું છે મને કહેજો, આપણે સિવિલે જાવ મુલાકાત કરશું. અને અંદરથી લગભગ 250 ગ્રામ તો માલ નીકળ્યો, એ ગંદી વસ્તુ નીકળી અંદર થી, લીલું ચેવાળ થઈ ગયેલું. અને ઈ ક્યાંય રેવાય નહીં. અહીંયા આ લોકોએ કાઢ્યું તો બધા બહાર નીકળી ગયા હતા, એટલી બધી અંદર થી દુર્ગંધ આવતી હતી. અને કપડું કઈ નીકળ્યું અંદર થી? હા, અંદર થી નીકળ્યો કપડો. એનો વિડીયો આપણી પાસે ડોક્ટર નો છે. કાંઈ વાંધો નહીં, વિડીયો રાખજો. અને સિવિલમાં જે કાંઈ બેદરકારી રાખીએ છીએ ને એને હું વ્યવસ્થિત કરી દઈ તમ તારે. તમે પેલા બેન ની સારવાર કરી નાખો, અને બેન બોલે કોણ ડોક્ટર હતું કોણ નહીં, પછી એની રૂબરૂ મુલાકાત તંત્ર હું ત્યાં કરવા આવી સિવિલે. અને એનું પૂછી કા તમે કઈ જગ્યાએ ભણ્યા છો, ઢોરના ડોક્ટર છો કે માણસના ડોક્ટર છો? એમાં મારું કહેવાનું શું છે ખબર, આપડે તો 3 ફળ હવારે જ એફઆઈઆર ફડાવવાની થાય છે. હા, પણ એ પેલા ને જાહેર કરવું પડે ભાઈ, એટલે બીજા કોઈને એફઆઈઆર તો ફડાવશું, પણ બીજા કોઈને બેદરકારી ન રાખે, બીજાનો જીવ બચે ને આમાં, ને આ ગરીબ માણસો જ આવે. હા, સમજ્યા? લાઉડ સ્પીકર હેલો. હાલો. હા.